શહેરાનગરમાં તિરંગા યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા મથક ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તેમજ શહેરાનગરમાંથી મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો જોડાયા હતા। શહેરાનગરના વિવિધ વિસ્તારોમાં ફરેલી તિરંગા યાત્રા ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી। પંચમહાલ જિલ્લાના શહેરાનગર ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રાનું પ્રસ્થાન મહારાણા પ્રતાપની પ્રતિમાવાળા સર્કલથી કરવામાં આવ્યું હતું, જે પોલીસ સ્ટેશન, મુખ્ય બજાર, ઓપરેશન સિંદૂર સર્કલ, મુખ્ય હાઈવે તેમજ નિયાદ ચોકડી ખાતે સંપન્ન થઈ। શહેરાનગરમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓના કર્મચારી, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓના વિદ્યાર્થીઓ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। હાથમાં સૌ કોઈએ તિરંગા લઈને હાજરી આપી હતી। તિરંગા યાત્રાને લઈને શહેરાનગરમાં દેશપ્રેમનો માહોલ ઊભો થયો હતો। આજરોજ શહેરા તાલુકા અને નગરની એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં તાલુકામાંથી અને નગરમાંથી અને દરેક સરકારી કર્મચારીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા અને આખું શહેરાનગર દેશભક્તિના માહોલમાં આજે રંગાઈ ગયું। ખૂબ ગર્વ અને આપણા જે સૈનિકોએ દેશ માટે શહાદત વરી હતી એના યાદમાં આજે તમે જુઓ છો ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ પણ જોડાયા, બહેનો પણ જોડાયા અને આજે સૌથી મોટી ગર્વની વાત અમને એ છે કે સૌથી વધારે યાત્રામાં આ વખતે યુવાનો બહુ જોડાયા, એટલે ખૂબ ગર્વ સાથે કહેવું પડે કે યાત્રા 2 કિલોમીટર ફરીને આજરોજ અહીંયા અહલ્યાબાઈના સ્ટેચ્યુ પાસે અમે સંપન્ન કરી છે। ઓપરેશન સિંદૂર જે અમારું સ્ટેચ્યુ હતું ત્યાં સૈનિકોને અમે ફુલાર અર્પણ કર્યું, મહારાણા પ્રતાપ અગાડી ફુલાર અર્પણ કર્યું, દરેક સ્ટેચ્યુ અગાડી જે આપણા શહીદો છે એમને યાદ કરી અને આજે છેલ્લે અહલ્યાબાઈ પાસે અમે શ્રદ્ધાંજલિ આપી, એમને પુષ્પહાર ચડાવી અને આ કાર્યક્રમ અહીંયા પરિપૂર્ણ। નગરવાસીઓને શું સંદેશ આપશો? નગરવાસીઓને એક વિનંતી કે દેશના જવાનો જ્યારે આપણા માટે આટલું બધું બલિદાન આપતા હોય તો એક સરકારનો પણ અભિગમ છે અને આપણો પણ એક અભિગમ છે કે શહેરાનગર સ્વચ્છ અને સુંદર રાખીએ અને જે આપણા સ્ટેચ્યુ છે એ બધાને આપણે જ્યારે જઈએ તો અવશ્ય નમન કરીએ। એ લોકો જે શહાદત વરી છે એને અવશ્ય આપણે યાદ કરવું જોઈએ। જે આપનું નામ? મારું નામ જિગ્નેશભાઈ પાઠક, પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી।